નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીવાડી ખાતાની મહત્વની એવી ડ્રોનથી છંટકાવ કરવાની યોજના વિશે ચર્ચા કરીશું. મિત્રો, તમે આ ચેનલ નવા હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ડ્રોનથી છંટકાવ કરવાની યોજના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્ર ખર્ચના 90% અથવા વધુમાં વધુ ₹500 જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર અથવા પ્રતિ છંટકાવ પર મળવાપાત્ર છે. ખાતા દીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ 5 એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂત ડ્રોન ટેકનોલોજીથી અવગત થાય તેમજ કોઈપણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે. ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આઈકેડૂત પોર્ટલની વેબસાઇટ પરથી તારીખ 3 જુલાઈ 2024થી 28 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આજકાલ નેનો યુરિયા અને નેનો ડીએપીનો વ્યાપ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, તો ડ્રોન યોજનામાં ટકાવ કરી તમે મોટા પ્રમાણમાં લાભ મેળવી શકો છો, સમય અને પૈસાની બચત કરી શકો છો. અરજી કરવા માટે 8 આની નકલ અને 7/12ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ અને બેંક પાસબુકની ઝેરોક્ષની જરૂર હોય છે. આખા વિસ્તારમાં અથવા ખેતરના કોઈ એક ભાગમાં રોગ, જીવાત અથવા નિંદામણનો ઉપદ્રવ થયો હોય તો ડ્રોન દ્વારા તે જગ્યા પર યોગ્ય પ્રમાણમાં દવા છાંટી ઉપદ્રવને કાબૂમાં લાવી શકાય. ડ્રોનથી છંટકાવ કરવાથી થતા ફાયદા: સમય અને પૈસાની બચત થાય છે. મજૂરની ન જરૂર પડતી નથી. કામ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકાય છે. ડ્રોન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરીને આ ડ્રોનથી દવા, નેનો યુરિયા અથવા કોઈપણ પ્રવાહીનો છંટકાવ કરવામાં સહાય યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.